વેલકમ ટુ ટેસ્ટી રેસીપી ચેનલ. આજે આપણે લીલી ચટણીનું પ્રીમિક્સ બનાવીશું. તેના માટે ધાણા ભાજી લઈ તેમાંથી કચરો અને ખરાબ પાન કાઢી અને સાફ કરી લેવાની. ધૂળ અને કચરો કાઢવા માટે પાણીથી બરાબર ધોઈ લેવાની. મીડિયમ તીખા મરચાં, લીમડો અને આદું લઈ લેશું. મરચાંને નાના ટુકડામાં કટ કરી લેશું. આદુને છીણી અને તેની સ્લાઇસ કરી લેશું. ધાણા ભાજી નીતરી જાય એટલે તેને રફલી કટ કરી લેવાની. આ બધી જ વસ્તુઓને ન્યૂઝપેપર અથવા કિચન ટોવેલ ઉપર છૂટી ફેલાવી અને સૂકવવા માટે રાખી દઈશું. 1 દિવસ પંખામાં અને 2 દિવસ સનલાઇટમાં રાખી દઈશું. બધી જ વસ્તુ આ રીતે ડ્રાય થઈ અને ભૂકું થઈ જાય એટલી સુકાઈ જાય એટલે મિક્સર જાર લઈ તેમાં આ વસ્તુને એડ કરી દેવાની. ફ્રીજ વગર પણ આ પ્રીમિક્સને આખું વર્ષ સ્ટોર કરી શકાય છે. તેની સાથે શેકેલા દાળિયાની દાળ, ટેસ્ટ પ્રમાણે નમક, ખાંડ, આમચૂર પાવડર એડ કરી એકદમ ફાઇન પીસી લેવાનું. તૈયાર કરેલા પ્રીમિક્સને કાચની બોટલમાં ભરી લેશું. બાઉલમાં પ્રીમિક્સ લઈ પાણી ઉમેરી ચટણી તૈયાર કરીશું. થેન્ક્સ ફોર વોચિંગ.